શ્રીનાથજીનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું કે આ કોઈ ગોવર્ધન પર્વતનો દેવ નથી, આ તો સાક્ષાત શ્રી કૃષ્ણ છે. જેણે ગિરિરાજનું ધારણ કર્યું, સર્વ વ્રજની રક્ષા કરી, વ્રજ ભક્તોને આશ્રિત બનાવ્યા, એવા નિકુંજ નાયક રસેશ્વર આ શ્રી કૃષ્ણ છે. એ શ્રી ગોવર્ધન નાથ છે. ભક્તિનું વર્ધન કરી ભક્તોના સ્વયં સ્વામી બની ભક્તોને જે અપૂર્વ અલૌકિક આધિદૈવિક જે સુખ આપે એવા પુષ્ટિ જીવોના એ નાથ છે. જ્યાં નાથ હોય ત્યાં કોણ અનાથ હોય? અનાથ એ છે જેણે જીવનમાં પોતે પોતાના માટે કોઈ પણ ઈષ્ટ અભિષ્ટ જેને સંપ્રાપ્ત નથી કર્યો. અનાથ એ છે ભૂતલના ભવાટવીમાં ભટકતો, ભાન ભૂલેલો, જ્યાં ત્યાં રઘવાયો ફરતો, ક્યારેક પડતો ને ક્યારેક આખડતો, પોતાને ભૂલેલો અને ભગવાનને ભૂલેલો, અને જીવનમાં કોઈ પણ લક્ષ્ય નથી, જેની કોઈ મંઝિલ નથી. અને એક દિવસે મૂલ્યવાન માનવ જીવનને વેડફી દઈ નષ્ટ કરી છેવટે નરકનો પથિક બને છે. આવા લોકો અનાથ છે. જે નુગરા છે એ પણ અનાથ છે, જેને જીવન ગુરુ ચરણોમાં અર્પિત નથી કર્યું. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. અજ્ઞાન રૂપી અંધકારને જ્ઞાન રૂપી અંજન આજી જેણે ચક્ષુઓ નેત્રો સંપૂર્ણ ખોલી પ્રકાશ આપ્યો છે, પ્રકાશ અર્પે છે, એવા પરમ ગુરુ જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુને વારંવાર કોટાન કોટી આપણે વંદન કરી. પુષ્ટિ જીવોના ગુરુ અને પુષ્ટિ જીવોનું ઈષ્ટ, પુષ્ટિ જીવોનું પરમ દૈવત
એ કેવળ પ્રભુ છે. સર્વ જીવોને માટે તો પોતાની વિભૂતિ રૂપ દેવતાઓ, ભક્તો, સંતોને ભૂતલ ઉપર મોકલી કેટલા બધા જીવોને કલ્યાણ કર્યા છે. પરંતુ પુષ્ટિ જીવો માટે શ્રી કૃષ્ણ જ પોતે ગુરુ બનવું સ્વીકાર કર્યું. પુષ્ટિ જીવોને પથ પ્રદર્શન કોઈ વિભૂતિ ન કરી શકે, કોઈ દેવો ન કરી શકે. પુષ્ટિ તો પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ થયેલી સૃષ્ટિ છે. એનું પથ પ્રદર્શન તો પોતે જ કરી શકે. પોતે પથ પ્રદર્શન તો કરે, પણ કેવલ પથ પ્રદર્શન માત્રથી પુષ્ટિ એટલે કૃપાનો હેતુ સિદ્ધ થતો નથી. પથ પ્રદર્શન કરી ભવાટવીમાંથી ઉદ્ધારી હાથ પકડી પોતાના ધામની અંદર સદા સદાને માટે સ્વીકારી, સદા સદાને માટે આવકારી, સ્વીકારી, ઉરલીકારી, એટલું બધું કરીને છેવટે એનો સંપૂર્ણ અંગીકાર કરે છે. આ ત્યાં સુધી પોતાના સ્વનિકુંજ સુધી લઈ જવાનો આ જ આખો ક્રમ કૃષ્ણ કે એની માટે તો મારે શ્રી સ્વામિનીજીનું પણ સામીપ્ય સહયોગ લેવો પડે. એટલે યુગલ રૂપે આપ ગુરુ બન્યા પુષ્ટિ જીવોના. શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી બંને એક જ ભાવની અંદર સ્થિત બની અને વૈશ્વાનર અગ્નિ, વદન અનલ એ ત્રણ સ્વરૂપ ભેગું બની અને એક નિત્ય લીલામાં શ્રી વલ્લભ નામનું રૂપ બની ગયું. આનો અવાજ પહેલા જે હતો તે બરાબર હતો, પહેલા હતો તેવું કરી નાખો. આવું તૃતીયાત્મક સ્વરૂપ જેને શ્રી ગોપીનાથ પ્રભુ ચરણોએ કહ્યું, રૂપમ તત્ત્રિતયાત્મકમ પરમભિધ્યેયમ સદા વલ્લભમ. શ્રી કૃષ્ણ અને રાધા ઉભય એક રૂપ બની શ્રી વલ્લભ રૂપે અવતરી પુષ્ટિ જીવોના ગુરુ બનીને પધાર્યા. શ્રી મહાપ્રભુ બન્યા. પ્રભુ તો કેવલ કૃપા કરે, ઘણું બધું આપે, પોતાના સિવાય બધું જ આપે. જે માગો તે આપે, એક વસ્તુ ન આપે અને તે પોતાને ન આપે. પણ શ્રી વલ્લભ આ બધું બધાને આપતો આ જે પરમેશ્વર પ્રભુ જે કદી કોઈને પોતાને ન આપે તેને શ્રી વલ્લભ પણ એ પ્રભુને આપે.
પોતાને ન આપે, પણ શ્રી વલ્લભ તો પ્રભુને પણ આપી દે. પ્રભુને પણ જે આપવાનું સામર્થ્ય ધરાવે એને મહાપ્રભુ કહેવાય. સર્વ કઈ આપે, કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ હોય એ તો પ્રભુ છે, પણ પ્રભુને પણ જે આપે એ મહાપ્રભુ છે. આ જ લીલા કરતા શ્રી ગોવર્ધન ધરણને પ્રગટ કરી મુખારવિંદ સમક્ષ ઝોપડી જેવું ગિરિરાજજી ઉપર પર્ણકુટી જેવું એક તાત્કાલિક મંદિર કાચું સિદ્ધ કરાવી શ્રી ગોવર્ધન ધરણને પાટે બિરાજી પાટોત્સવ કર્યો. અને પાટોત્સવ કરી શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યું શ્રી ગિરિરાજજીને સમક્ષ. મધ્યાહને આપ પોઢ્યા શ્રી દામોદરદાસજીના ખોળામાં મસ્તક મૂકીને આપ પોઢ્યા. ગુરુના ચરણની સેવા સર્વ સેવકો કરે, પણ વિરલ સેવક હોય, નિજ અંતરંગ કૃપાપાત્ર હોય, એના જ ખોળામાં એ મસ્તક મૂકીને પોળે. બધાનો અધિકાર ચરણ સેવામાં, કોકનો અધિકાર ખોળામાં મસ્તક મૂકીને સેવા કરવા. અને અધિકાર તો કેવલ શ્રી દમલાજી સિવાય કોઈનો પણ ન હોય. શ્રી ગોવર્ધન ધરણ મધ્યાહને શ્રી મહાપ્રભુજીને મળવા પધાર્યા. श्री दामोदरदासजीए हाथ जोड़ी विनती करी, महाराज ये पढ़ रहे हैं, कृपा करके आप वापस ऊपर मंदिर में पधारो. अब इनको आप बोलोगे तो श्रम होएगो, कृपानाथ अभी आप वापस पधारो. श्री गोवर्धन धरण बहु प्रसन्न थया. अति प्रसन्न भर्या मुख कमले ए पोते नवस्थापित मंदिर में पधार्या. थोड़ी वार में श्री महाप्रभु जाग्या. दमला का भयो? कृपानाथ श्री गोवर्धन धरण पधारे थे आपको मिलने के लिए. हाँ हाँ कहाँ है? मैंने उनको वापस भेज दिए. मैंने वहां पाछा मोकली आप्या. क्या मोकली आप्या? ऊपर मंदिर में. अरे दमला आવું થાય? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ મને મળવા પધારે અને તું એને પાછા મોકલી દે, મને જગાડીને? નહીં કૃપાનાથ, આપ બહુ શ્રમિત હતા એટલે મેં એમને પાછા મોકલ્યા. શ્રી મહાપ્રભુજી નારાજ થયા ત્યારે દામોદરદાસજી જરા પણ વિચલિત ન થયા અને વિનમ્ર ભાવે વિનંતી કરી, આપના વચનામૃતો શ્રવણ કરી, કૃપાનાથ એક મારી વાતને શ્રવણ કરી એનો જવાબ આપો કે દાન બળો કે દાતા બળો? શ્રી મહાપ્રભુજી કહ્યું, દાન કરતા દાનને આપનાર દાતા મોટો છે. તો કે મહારાજ આ ગોવર્ધન ધન તો આપે અમને આપેલું દાન છે, પણ એ આપનાર દાતા તો આપ ગુરુદેવ છો. गुरु गोविंद दोनों खड़े किसको लागू पाए, बलिहारी ये गुरुदेव की
जिन्होंने गोवर्धन जैसे गोविंद दिए बताए। महाराज, आप प्रकट न होते तो ये पूरो स्वरूप भी प्रकट नहीं होतो, केवल मुखारविंद तक या प्रकट रहते। आप पधारे, प्रकट किए, मंदिर में पधारे के हम सब वैष्णवन को इनको सुख दीनो। हमारे लिए तो पहले आप और आपको परमदान जो आपने अपने सर्वस्व को दियो है, अदेय दान दियो, अपने प्राण वल्लभ को हमको पधराई दिए। महाराज, बस मेरी तो इतनी विनती है, फिर आप जो कहो सुना। श्री महाप्रभु जी कई उत्तर न आपी शक्या। श्रीनाथ जी पधार्या, अनुमोदन कर्યું। ये दमला जो कहे न बिल्कुल ठीक कहे, मैं भी आपको समर्थन करूं। ગોવિંદે પણ આ વાતને સ્વીકારી અને ટેકો આપ્યો। માટે જ આપણે ત્યાં સંપ્રદાયની રીત પ્રમાણે ચાહે નાસદ દ્વારા શ્રીનાથજી હોય કે વલ્લભ કુળના ઘરો હોય કે વૈષ્ણવોને ત્યાં બિરાજતા સેવાના ક્રમો હોય, એક પ્રણાલિકા પ્રગટ થઈ કે પહેલું વંદન, પહેલા દંડવત પ્રણામ શ્રી મહાપ્રભુજીને થાય અને પછી શ્રી ઠાકોરજીને થાય। શ્રી મહાપ્રભુજીને દંડવત કરી અમે વલ્લભકુલ પણ ના દ્વારા જઈએ કે અમારા ઘરોમાં પણ જે શ્રી મહાપ્રભુજીના પાદુકાજી બિરાજતા હોય, હસ્તાક્ષરજી બિરાજતા હોય, એ વલ્લભ સ્વરૂપ છે। અમે પહેલા દંડવત પ્રણામ એમને કરીએ અને શયન પછી જ્યારે પણ સેવામાંથી નીકળીએ તો રાત્રે પહેલા દંડવત પ્રણામ ઠાકોરજીને કરી અને છેલ્લે શ્રી મહાપ્રભુજીને કરીને બહાર નીકળીએ। સવારના પોરમાં જગાડીએ ત્યારે શ્રી મહાપ્રભુજીને પહેલું દંડવત પ્રણામ કરીએ અને પોરાડીને છેલ્લું કરીએ। પહેલું દંડવત પ્રણામ એટલા માટે સવારે કે અમે આ પ્રભુ અને અમારો કોઈ સંબંધ નથી, આ તો પ્રભુ આપના છે, આપે અમને આપ્યા છે। હે ગુરુદેવ, આપને પહેલા વંદન કરી આપનો ભાવ હૃદયમાં પધારી આજ્ઞા માગી હવે ઠાકોરજીને જગાડીએ અને પછી બધી સેવા પૂરી કરી તો એ ભાવ કર્યો, ગુરુદેવ આપની કાનીથી આ મારા પ્રભુએ આ બધી સેવા સ્વીકારી એવો વિશ્વાસ છે, એટલે હવે છેલ્લે આપને વંદન કરું જેથી સેવા પરિપૂર્ણ થાય। અને માટે જ પ્રત્યેક ઘરોમાં જો શ્રી ઠાકોરજીની સેવા છે અને શ્રી વલ્લભાધીશનું ચિત્ર નથી તો એ સેવા ક્રમ અધૂરો છે। પ્રત્યેક ઘરોની અંદર શ્રી વલ્લભાધીશનું સેવન હોવું જ જોઈએ। જે શ્રી મહાપ્રભુની સેવા નથી કરતો, નિશ્ચિત માનજો શ્રી ઠાકોરજી એ સેવા સ્વીકારતા જ નથી। ગુરુ ને ગોવિંદ બે સાથે જ જોઈએ। કેટલાક લોકો એમ કહે છે કે ઠાકોરજી ને મહાપ્રભુ સાથે ન રખાય, એ વધુ પડતા પોતાની પંડિતાઈ દેખાડનારા લોકો છે। વૈષ્ણવોના ઘરોમાં ગુરુ અને ગોવિંદ સમકક્ષ એ જ ભાવથી બિરાજેલા હોવા જોઈએ। તમે પહેલું શ્રી વલ્લભને સ્મરણ કરો અને આપણે ત્યાં સેવા ક્રમ જે પુષ્ટિ માર્ગનો ચાલ્યો, કેવો ચાલ્યો? સૌથી પહેલું કીર્તન, કીર્તન ભક્તિથી સેવા ક્રમ શરૂ થાય તો પહેલું કીર્તન ઠાકોરજીને જગાડતા પહેલા કયું ગવાય? ક્રમ કયો શરૂ થયો? પ્રાત સમય ઉઠ કરીએ શ્રી
लक्ष्मण सुत गान प्रगट भये श्री वल्लभ महाप्रभु देत भक्ति को दान प्रात समय उठ करिए सबसे पहले लक्ष्मण सुत श्री वल्लभ प्रभु को ध्यान दें, कारण कि आ महाप्रभु प्रकट भये श्री वल्लभ महाप्रभु देत भक्ति को दान। ભગવાન અને ભક્તિ આ બંનેનું દાન ગુરુદેવ શ્રી મહાપ્રભુજીએ આપણને આપ્યું છે, આપે છે। ભક્તિ કો દાન, સેવા એ ભક્તિ છે। એ ભક્તિનું દાન કરે માટે પહેલા એમને વંદીએ। સેવા આપણે શું કરીએ? સેવા તો શ્રી વલ્લભ અને વિઠ્ઠલની। વલ્લભ કુળ પણ એમ માને કે સેવા તો એમની। વલ્લભ કુળ પણ પ્રાત સમયે વલ્લભને દંડવત કરી એક જ વિનંતી કરે, મહારાજ આપની કહાનીથી, શ્રી ગુસાઈજીની કહાનીથી, હે શ્રી ઠાકોરજી આપ જાગવાથી લઈને પોળવા સુધી બધી સેવા અંગીકાર કરો, એમ વલ્લભ કુળ પણ વિનંતી કરે। અને છેલ્લે શ્રી મહાપ્રભુજીને દંડ પ્રણામ કરી મનમાં બોલે કે આપની શ્રી વલ્લભ વિઠ્ઠલની કહાનીથી આ પ્રભુએ જે સેવા અંગીકાર કરી એ આપની કૃપા છે, એટલે હું આપને છેલ્લે વંદન કરું। કેવો સુંદર પ્રકાર છે। કલ્યાણ ભટ્ટજી શ્રી ગોકુલનાથજીના સેવક ચતુર્થલાલજી, ચાચા હરિવંશજી શ્રી ગુસાઈજીના સેવક ત્યાં પધાર્યા। कहाँ है श्री वल्लभ? श्री गोकुलनाथ जी નું બીજું નામ વલ્લભ, વલ્લભ નામે વધારે વિખ્યાત। आप श्री सेवा में विराजे, अभी नहीं मिलेंगे। चाचा हरिवंश जी ने घणो ज वात्सल्य भाव, खूब प्रेम श्री गोकुलनाथ जी माटे पण। ये वात्सल्य भाव थी भरेला निर्दोष भावे बोली उठ्या, अरे छोड़ो, सेवा तो वल्लभ विठ्ठल कर गए, ये तो लकीरें पीटते हैं। कल्याण भट्टजी जरा अप्रसन्न थया। चाचा जी मान्या कि आप पितृचरण काकाजी ना सेवक छो, एटले हूँ वधु तो न बोली सकूं, पण आप मारा गुरुदेव माटे आवुं केम कहो छो? आवुं कहेवाय? ત્યાં તો શ્રી ગોકુલનાથજી ગોકુલેશ પ્રભુ બહાર પધાર્યા, ચાચાજીને ભેટી પડ્યા। ચાચાજીએ શ્રી ગોકુલનાથજીના ચરણમાં મસ્તક મૂકી ચરણ સ્પર્શ કરી। શ્રી ગોકુલનાથજી ઉભા કર્યા। अहो चाचाजी, कितनो सौभाग्य, बहुत दिन के बाद आप पधारे, तो आज हमारे श्री ठाकुर जी बड़े प्रसन्न हो गए। श्री महाप्रभु जी और श्री गोसाई जी के सेवक जब भी पधारे तो पुष्टि पुरुषोत्तम अति प्रसन्न होए। कल्याण भट्टजी तो आ जोता रहा, પછી ધીમેથી વિનંતી કરી, મહારાજ આપ જેને આટલું માન આપી રહ્યા છો એ આપણે માટે શું બોલે છે પાછળથી? આ તો એવું કહેતા હતા કે શ્રી વલ્લભ વિઠ્ઠલ सेवा तो वल्लभ विठ्ठल कर गए, ये तो लकीरें पीटते हैं, आवू बोले। श्री गोकुलनाथ जी आ सांभळी मूर्छित थया। थोड़ी वार में स्वस्थ बनी, आपना नेत्र कमलों में अश्रु हता। अहो हजी सुधी मने तो ए ताप हतो कि खरेखर ताजी અને કાકાજી એટલે પિતૃચરણ શ્રી ગોસાઈજી, તાજજી શ્રી મહાપ્રભુજી, એની લકીર એટલે એની લીટી પણ હું ખેંચી શકું છું,
બરાબર વાંકી ચૂકી જાય છે, મને બહુ ભય અને તાપ હતો, પણ આવા પહોંચેલા મહાભગવદીએ આજે મને પ્રમાણિત કર્યો, મને પાસ કર્યો, ત્યારે આજે મને વિશ્વાસ આવ્યો કે કમસે કમ લકીરે લીટી પણ સાચી હું ખેંચી શકું છું. कल्याण तू ना समझे, ये चाचा जी को स्वरूप कहा है, तू नहीं समझे. ये मोकू आज प्रमाण पत्र दे आए, मोकू ये ताप હતો કે मैं लकीर સુધી ખીંચ શકું કે નહીં. અહીંયા બે વસ્તુ સમજવાની મળી છે. સેવા તો વલ્લભ વિઠ્ઠલ કરી ગઈ. વાત તો એકદમ સરળ છે, પણ સિદ્ધાંતથી ભરેલી છે. શ્રી ગોકુલનાથજીનું વચનામૃત એ પણ સિદ્ધાંતથી ભરેલું છે. આટલા બધા મોટા પુષ્ટિ માર્ગના ગુસાઈજી પછીના ચોથા પુષ્ટિ માર્ગના વડા ધર્મગુરુ અને એક વૈષ્ણવની સાથે આટલું દૈન્ય ભાવ. અને પોતાના પિતૃચરણના સેવકો માટેનો આટલો બધો આદર ભાવ, અને પોતાનામાં પણ આટલું દૈન્ય, આટલી દીનતા. એમને આ દીનતા, સત્ય દીનતા અભિવ્યક્ત કરી શ્રી વલ્લભની પરંપરામાં એ બરાબર અનુકૂળ છે એવું મૂક રૂપે સાબિત કર્યું. કારણ કે એમના શિષ્ય શ્રી હરરાયજી શ્રી ગોકુલનાથજી પાસે જ બ્રહ્મ સમન મંત્ર દીક્ષા પ્રાપ્ત કરનાર શ્રી હરરાયજી મહાપ્રભુ એમને પોતે આજ્ઞા કરી, નહીં સાધન સંપત્ત્યા હરિ તુષ્યતિ કરહિચિત ભક્તાનામ દૈન્યમેવેકમ હરિ તોષણ સાધનમ. ગમે તેટલી સાધન કે સંપત્તિ હોય, ભલે તમે ધનના ઢગલા કરી દો, કેવળ એનાથી આ હરિ પ્રસન્ન થતા નથી. ભક્તોનું સાચું હૃદયનું દૈન્ય, દીનતા એ જ હરિને તોષણ એટલે સંતુષ્ટ કરે છે. આ વસ્તુ ગુરુ અને સેવક બંનેને લાગુ પડે છે. શ્રી ગોકુલનાથજીની દીનતા, ત્યાં સિદ્ધાંત પ્રગટ થયો, અને સેવા તો વલ્લભ વિઠ્ઠલ કરી ગયે, ત્યાં સિદ્ધાંત પ્રગટ થયો. આ માર્ગમાં સેવા તો બસ શ્રી મહાप्रभु जी और श्री गुसाई जी की. માટે જ શ્રી મહાप्रभु जी श्री गुसाई जी की कहानी શું? સેવા અંગીકાર કર્યો, ભોગ અંગીકાર કર્યો, એમ આપણે બોલતા થયા. જેમ શ્રી મહાप्रभु जी वारंवार आज्ञा करे, दमला ये मार्ग तेरे लिए प्रकट कियो, तो कृष्ण ठाकुर जी शू वारंवार बोले, हे श्री वल्लभ विठ्ठल, मैं तुम्हारे लिए प्रकट भयो और सेवा भी तुम्हारे लिए प्रकट करी. भगवदीयों गायो, सेवारीत प्रीत ब्रज जनकी, जनहित जग प्रगटाई, प्रगट वे मार्ग रीत. सेवा रीत, सेवा की रीति और प्रीति ब्रजजन की. શું શબ્દ આવ્યો? વ્રજજનોની, વ્રજભક્તોની જે પ્રીતિ, વ્રજજનોની જે સેવાની રીતિ, જન એટલે દૈવીજનોના હિત, દૈવીજનો માટે આપે ભૂતલ પર પ્રગટ કરી. મર્યાદા માર્ગમાં જે પૂજા થાય, કે ક્યાં પૂજા પ્રકારની સેવા પણ થાય,
એ બધી વસ્તુ પ્રિઝર્વ થાય એટલે જમા થાય. અને જ્યારે એ જીવ શરીર છોડી મૃત્યુ પામે ત્યારે એને વૈકુંઠ મળે, ત્યારે એને એનું ફળ પ્રાપ્ત થાય. પણ શ્રી વલ્લભ અને વિઠ્ઠલે પ્રગટ કરેલી આ પુષ્ટિ રીતિ, આ પ્રીતિ, આ સેવાક્રમ બ્રજભક્તોનો, જે વખતે તમે જે સેવા કરો છો તે જ વખતે એ ગોલોકની અંદર, ગિરિરાજની કંદરાની અંદર, તે જ વખતે ઠાકોરજી અંગીકાર કરે છે. ત્યાં તમારે મૃત્યુ સુધી રાહ જોવાની જરૂર નથી. ઇન્સ્ટન્ટ. કેમ કે મર્યાદા માર્ગમાં મૂર્તિની પૂજા છે અને પુષ્ટિ માર્ગમાં સ્વરૂપની સેવા છે. મૂર્તિ એટલે પ્રતીક. જો કે એને એ શબ્દો સાથે સરખાવાય નહીં, પણ છતાં પણ આપણે વિચારીએ લાઈક ધી સ્ટેચ્યુ. આજે કોઈકની પણ સ્ટેચ્યુ હોય તેને તમે હાર પહેરાવો છો, બધું કરો છો. સ્ટેચ્યુ પણ રિસ્પેક્ટિવ હોય છે, પણ મૂર્તિનો ક્રમ થોડો વધુ છે, કારણ કે મૂર્તિની અંદર એ પરમાત્માની વિભૂતિ યા દેવતાઓનું આહ્વાન કરી એમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય છે. અને એમાં પ્રાણ પ્રતિષ્ઠિત થતો હોવાથી તે સાક્ષાત બનતું નથી, પણ તે એનું પ્રતીક બને છે. પણ પુષ્ટિ ભક્તિમાં એ મૂર્તિનું સ્વરૂપાવિર્ભાવપૂર્વક ભાવ પ્રતિષ્ઠા થાય છે. ભાવ પ્રતિષ્ઠા. ભાવાત્મક, રસાત્મક સ્વરૂપનું આવિર્ભાવ કરવામાં આવે છે. આહ્વાન નહીં, આવિર્ભાવ. એક શબ્દ છે આહ્વાન અને એક શબ્દ છે આવિર્ભાવ. આવિર્ભૂત એટલે જે તત્વ કોઈ વસ્તુમાં છે અને દેખાતું નથી, પણ એ વસ્તુ ખોલી નાખતા એ દેખાય છે, એ ક્રમને આવિર્ભાવ કહેવાય. દાખલા તરીકે ઇલેક્ટ્રિસિટી કેટલી બધી વ્યાપક છે અને વ્યાપક ઇલેક્ટ્રિસિટીને જ્યારે કેન્દ્રીકરણ કરવામાં આવે છે થર્મલ પાવર સ્ટેશનમાં, એ ઉર્જા જ્યારે વિકેન્દ્રિત બને છે ત્યારે એ એની પોતાની પૂર્ણ શક્તિએ ત્યાં પ્રગટ થઈ જાય છે. જળની અંદર વિદ્યુત છે, પણ એમાં જળની અંદર વિદ્યુત દેખાતું પણ નથી અને અનુભવાતું પણ નથી, પણ જળમાંથી વિદ્યુત પ્રગટ કરવામાં આવે છે. બરાબર? એના પદ્ધતિથી આ જળમાંથી જે રીતે વિદ્યુત પ્રગટ કરી જે એક પદ્ધતિ છે, એ જ રીતે એક આ યાંત્રિક પદ્ધતિ છે, મૂર્તિમાં આવવાની માંત્રિક પદ્ધતિ છે, તો સ્વરૂપાવિર્ભાવની ભાવાત્મક એક આખી પદ્ધતિ છે કે જેની અંદર ભાવન કરી સ્વરૂપાવિર્ભાવ કરવામાં આવે છે કે આની અંદર આપ છો એ પ્રગટ થાઓ. મૂર્તિની અંદર એમ નથી કહેતો કે તમે આમાં છો,
જળની અંદર ઇલેક્ટ્રિક છે તો જળમાંથી ઇલેક્ટ્રિક ઉત્પન્ન થાવ, એમ નથી કે આ ઇલેક્ટ્રિક અમે જળમાંથી ઉત્પન્ન કરી, એવું નથી. કેમ કે શુદ્ધાદ્વૈતનો સિદ્ધાંત સર્વં ખલુ ઇદમ બ્રહ્મ, આ બધા આખું જળ ને ચેતન એ બ્રહ્મરૂપ ઈશ્વર રૂપ છે. જળમાં પણ જગદીશ છે, તો જગદીશ આ જળમાં તમે અનુભવ કેવી રીતે કરશો? તમે એમ કહેશો કે આ જળ જગદીશમાં હું મંત્રોથી આહ્વાન કરું છું, તમે એમાં પેસી જાઓ, તો વૈદિક સિદ્ધાંત ક્યાં ગયો? સર્વં ખલુ ઇદમ બ્રહ્મ, આ બ્રહ્મરૂપ છે. પણ ના, શુદ્ધાદ્વૈતની પ્રક્રિયામાં મહાપ્રભુ શ્રી વલ્લભે કહ્યું કે આ જગતમાં જગદીશ છે જ, બસ એને બહાર લાવવો છે, તમારા અનુભવનો વિષય બનાવો છે. આખો એનો એક બહુ મોટો ક્રમ અને એનું બહુ સુંદર પહેલું પગથિયું આ સ્વરૂપ આવિર્ભાવ છે. એક પિત્તળમાં, એક પથ્થરમાં, એક ચાંદીમાં, એક અષ્ટધાતુમાં, એ કોઈ પણ જગતની વસ્તુની અંદર તમે એક આકાર બનાવી કૃષ્ણનો અને તમે એમ કહો કે કૃષ્ણ તમે તો આમાં હતા જ અને હવે પ્રગટ થાઓ. કારણ કે આ વસ્તુ તમારાથી પૃથક નથી, પણ મારો ભાવ છે, મારો ભાવ છે કે તમે આમાં છો જ અને પ્રગટ થાઓ. તમે ના બાબા નંદ, માતા યશોદા અને શ્રી ગોપીજનો વ્રજ ભક્તો ની આણ છે, ભક્તોનો ભાવ છે, એ ભાવનું સ્મરણ કરી તમે આમાં આવિર્ભૂત થાઓ અને એ સ્વરૂપ આવિર્ભાવ ભાવાત્મક પદ્ધતિથી બહુ મોટો થઈ જાય છે. હિરણ્યકશિપુએ કહ્યું, ક્યાં છે તારો પરમાત્મા, ક્યાં છે તારો ઈશ્વર? પ્રહલાદે કહ્યું, ક્યાં નથી છે મારો પરમાત્મા? આ જળ ને ચેતનમાં જગદીશ વસેલો છે. તો આ ધગ ધગતો થાંભલો, શું એમાં પણ તારો વિષ્ણુ છે? એમાં પણ તારો હરિ છે? અરે ઠંડુ હોય કે ગરમ હોય, હરિ તો બધામાં છે. હિરણ્યકશિપુ કે તો તારા એ વાલાને તું ભેટ તો કેમ નથી? અને પ્રહલાદજી થાંભલાને જોયું અને જોયું, શું થયું? ભાવ ઉત્પન્ન થયો, એને દેખાયું આમાં જગદીશ છે જ, અને જઈને ભેટ્યો અને નરસિંહ ભગવાન પ્રગટ થયા. પુષ્ટિ માર્ગની ભાવાત્મક પદ્ધતિથી સ્વરૂપ આવિર્ભાવ થયો અને ભગવાન પ્રગટ થયા. મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા નહીં, પણ સાક્ષાત આવિર્ભૂત થયેલું પ્રભુનું સ્વરૂપ જે અંદર હતું, જળ રૂપે હતું અંદર, એ અનુભવનો વિષય બની ગયું. એટલા પૂરતું એ જગતનો પદાર્થ આપણને, આખું જગત બ્રહ્મ છે એ તો ક્યારેક ઓળખાય, પણ એક પદાર્થમાં આપણે એ ભગવત ભાવન કર્યું અને એ ભગવાન બની ગયો. તો કાલે એ જ પદ્ધતિ જો આગળ ચાલી તો આખું જગત જગદીશ જેવું થઈ જશે. નરસિંહ મહેતાએ કહ્યું, જાગીને જોઉં તો જગત દિશે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. જાગીને જોઉં, અત્યાર સુધી અજ્ઞાનમાં હતો એ મારી ઊંઘ હતી, પણ જ્યારે જ્ઞાન મળ્યું એટલે હું જાગ્યો. જ્ઞાની બનવું એટલે જાગવું છે, અજ્ઞાની રહેવું એટલે ઊંઘવું છે. અને જ્યારે સમજ પડી ગુરુની કૃપાથી, ત્યારે મેં શું જોયું? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. આ બ્રહ્મ એટલે પરબ્રહ્મ જે સાકાર અને એ જગત રૂપે પરિણમ્યો, એ પણ બ્રહ્મ. તો પેલો બ્રહ્મ બ્રહ્મ સામે લટકા કરે છે, ક્રીડા કરે છે, રમે છે. આ મારો કનૈયો આ જગતની અંદર રમતો જોયો તો એ જગત,
એ પણ બ્રહ્મ અને કનૈયો એ પણ બ્રહ્મ. તો બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે. આ બધા ભાવો સ્વરૂપાવિર્ભાવની અંદર રહેલા છે. અને એ સ્વરૂપાવિર્ભાવ તો પણ શાસ્ત્રોની મર્યાદા. વ્રજ ભક્તોના ભાવથી સ્વરૂપાવિર્ભાવ થાય અને પૂતના કવચથી એ સ્વરૂપની રક્ષા થાય. રક્ષા બે પ્રકારની: બાહ્ય આવરણોની નિવૃત્તિ પૂર્વક, બાહ્ય આવરણોના નિરોધ સાથે. અંગ પ્રત્યંગની અંદર ગોપીઓના ભાવથી શ્રી ઠાકોરજીના પ્રત્યંગ શ્રીઅંગમાં રસનું, રસેશ્વરનું પ્રતિષ્ઠાપન અર્થાત આવિર્ભાવ કરવો એ પૂતના કવચ દ્વારા આખી પદ્ધતિ છે. ઓમ અવ્યાજોંગ્રી મણિમૌ તવ જાન્વથોરુ યજ્ઞોચ્યુત કટિતટમ જઠરમ હયાસ્યા રુત્કેશવસ્ત્વદુર ઈશ ઇનસ્તુ કંઠે. આવા જે કંઠ હસ્ત બોલે છે એ ગોપીજનોએ જેમ યમુનાજીની રેતીથી, ગોબરથી જેમ કૃષ્ણ કનૈયાના એક અંગને સ્પર્શ કરી અને આ બધું બોલ્યા, ત્યારે એ કૃષ્ણ કનૈયામાં એ ગોપીજનોએ પોતાનો ભાવરૂપ, ભાવાત્મક સ્વરૂપ એક કૃષ્ણ કનૈયામાં વિશિષ્ટ રૂપે પ્રગટ કર્યું, રસસ્થાપન કર્યું. બહુ મોટી વાત છે. આટલી વાત તમને કહેવાય, એથી આગળની વાત બધાને ના કહેવાય. આખો પ્રકાર સ્વરૂપ આવિર્ભાવ ક્રમમાં છે. શ્રી મહાપ્રભુજીએ આ વસ્તુ આપણને સ્વરૂપ આવિર્ભાવ કરીને પ્રભુને આપણને સ્વરૂપ, સ્વ એટલે પોતાનું રૂપ, મૂર્તિ નહીં, પોતાનું રૂપ આપણને આપ્યું. તો આપણે એની સેવા કરીએ છીએ. આપણને ભૂખ લાગે, આપણને જેમ તરસ લાગે, આપણને જેમ ઠંડી લાગે, આપણને જેમ ગરમી લાગે, તો આ સ્વરૂપ એ તો સાક્ષાત બની ગયું, એને આ બધું લાગે. પરમાત્માને કોઈ જરૂર નથી, પણ પરમાત્મા પોતાનો બન્યો છે અને એ પરમાત્મા સાથે તાદાત્મ્ય સાધવા આ બધી વસ્તુ આવશ્યકી બની જાય છે. શાસ્ત્રોએ કહ્યું, યથા દેહે તથા દેવી. શ્રી મહાપ્રભુજીએ આ રીતે સાક્ષાત ભગવદ રૂપ અને ગુરુ રૂપ પણ છે. શ્રી મહાપ્રભુજીને શ્રીનાથજી મહાપ્રભુજીએ શ્રીનાથજીનું સ્વરૂપ સમજાવ્યું.